અને હ્યુમેનિટી, માનવતા. માનવ છીએ પણ માનવતા છે. અમે પૂનામાં એક ભાઈના ઘરે પધરામણી ગયા, તો એ ભાઈના ઘરે અમે ગયા તો ઘરે દરવાજે તાળું હતું. શરત ચૂકથી રોડ ક્રોસ થઈ ગયો ને એ મંદિરે જતા રહીને અમે એના ઘેર ગયા. પછી કોકનું ઘર બંધ હોય તો આપણે બાજુવાળાનું જ ખખડાવવાનું હોય ને, એટલે અમે બાજુવાળાનું ઘર ખખડાવવા જતા હતા. ત્યાં A4 સાઇઝનું મોટું બોર્ડ માર્યું હતું, આ ભાઈ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં. એટલે આવું બોર્ડ માર્યું હતું, આ ભાઈ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં. એટલે આવું બોર્ડ મરે. એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે હોજી રે. દુલાભાયા કાગે કહે છે માનવતા જતી રહી. વડોદરાના એન્જિનિયરિંગના એક છોકરાએ પોતાના બાઇકની પાછળ બેઠો, એક કૂતરાના પગ બાંધ્યા અને કૂતરાની બાઇકની પાછળ ઢસડ્યું અને રીલ બનાવી. હૈદરાબાદ MBBSના એક 3rd MBBSના સ્ટુડન્ટે હોસ્ટેલના 5મા માળેથી કૂતરાને નાખ્યું, એનો વિડીયો બનાવીને મારી નાખ્યું. આ ડોક્ટરો ક્યાં ગઈ માનવતા? મારી નાખવાના. નાની નાની બાબતમાં તાર રોડ પર કોકને સેજ ગાડી અડી જાય, સાંભળજો, તમે 70 વર્ષના હશો અને તમારો કોઈ વાંક નહીં હોય તો એ લબર મૂછીઓ 18 વર્ષનો છોકરો તમને ગાળો જેમ તેમ બોલી જશે ને સંભળાવશે. માન મર્યાદા જતી રહી. કોકનો વિવેક રાખવો, રિસ્પેક્ટ રાખવો જતું રહ્યું. આપણા કરતા દીકરાના દીકરા જેટલી ઉંમરનો હોય તો એ તમને ચોપડીને જશે. ભાઈ ના બોલાય, જેની તેની સાથે જેમ તેમ વ્યવહાર ના કરાય. આપણે હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મના નાગરિકો છીએ અને બીજાને નુકસાન થાય. અમદાવાદમાં, સુરતમાં સેજ કોકને બાઈ કડે અને મારી દેવાનું, છરો મારવાનો. કયા લેવલે આપણે પહોંચી ગયા છીએ? હત્યાઓ કેટલી વધવા લાગી છે અને બધા સોશિયલ મીડિયામાં જોઈ જોઈને આ જ શીખ્યા છે. વેબ સિરીઝો શીખવાડે છે શું? એક ગુટકા ખાઓ, સિગરેટ પીવો, વ્યભિચાર કરો, દુરાચાર કરો અને ગાળો બોલો. મોટા ભાગની 90% વેબ સિરીઝોમાં આ જ કન્ટેન્ટ બતાવવામાં આવે છે. સોસાયટીનું ઇનપુટ આવું હોય તો આઉટપુટ ક્યાંથી સારું આવશે? આખો દાડો જોજો આ કરે પછી બળાત્કાર જ થાય, દુરાચાર જ થાય. તો આપણે હ્યુમેનિટી, માનવતા, મદદરૂપ થવું છે. યાદ કરવા છે મારે રતન ટાટાને. રતન ટાટા રોડ પર મરી ગયેલા કૂતરાઓનો એ વિચાર કરતા. યાદ કરવા છે મારે કલામ સાહેબને. કલામ સાહેબ નિઝામ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને બાળકો, અપંગ બાળકો કલામ સાહેબ પાસે આવ્યા અને અપંગ બાળકોએ પેલા કેલિપર્સ પહેર્યા હતા, 4 કિલો વજનના આર્ટિફિશિયલ લેગ. અને ડૉક્ટરે વિનંતી કરી, સાહેબ તમે બહુ આટલા સાયન્ટિસ્ટ છો, આ નાના નાના બાળકો છે પણ વજનદાર પગ ઊંચકી નથી શકતા, તો લાઇટ વેઇટ કેલિપર્સ ના બની શકે? કલામ સાહેબે એમના પુસ્તકમાં નોંધ્યું છે કે હું મારી ઓફિસમાં ગયો, રૂમમાં ગયો, ઊંઘી ન શક્યો. રાત્રે ડ્રોઈંગ બોર્ડ લઈ અને પેન્સિલ લઈને સ્કેચ કરવા બેઠો અને કલામ સાહેબે રોકેટના આગળના ભાગમાં જે કાર્બન મટીરિયલ વપરાય છે, લાઇટ વેઇટ કાર્બન મટીરિયલ, એમાંથી અપંગ બાળકોના કેલિપર્સ બનાયા જે પેલા 4 કિલોના થતા હતા. કલામ સાહેબે 400 ગ્રામના બનાવી દીધા. મારો વિષય છે એમ બોલશો નહીં. તમારાથી થાય એટલી મદદ કરો. તમારા એક ફોનથી જો કોઈનું સારું થતું હોય તો એક ફોન કરજો. તમારી એક ચિઠ્ઠીથી કોકનું સારું થતું હોય એક ચિઠ્ઠી લખજો. તમારા ક્યાંક રૂબરૂ જવાથી કોકનું સમાજનું સારું થતું હોય રૂબરૂ જજો. હું લીગલી બોલું છું, ઇલીગલની વાત નથી કરતો. નૈતિક રીતે, સૈદ્ધાંતિક રીતે થતું હોય તો મદદ કરો. એક ફોન કરવામાં આપણે શું ઘસાઈ જવાના? એક ચિઠ્ઠી લખવામાં શું ઘસાઈ જવાના? મદદ કરો. માર્ગ ભૂલેલા જીવન પતિકને માર્ગ ચીંધવા ઊભો રહું, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. આ મૈત્રી ભાવનું હૈયું આપણામાં વહ્યા કરે એ ભાવના હોવી જોઈએ. જોબ પ્રોવાઈડર થાવ. તલાટીની 3437
જગ્યા માટે 22 લાખ અરજી થઈ ગુજરાતમાં. 3437 તલાટીની જગ્યા માટે 22 લાખ અરજી. કેટલી બેકારી કહેવાય. મારે વિનંતી છે એવી કંપની સ્થાપો કે જેથી કરીને આપણે રોજીરોટી આપી શકીએ, જોબ પ્રોવાઈડર થાઓ. બધા ભારતને આપણે એ દિશા પર આગળ વધારવું છે અને એમાં યુનિટી જોઈશે. એટલે અમારે ચેરી હિલ છે અમેરિકામાં સેન્ટર, ત્યાં ડૉક્ટર રાજીવ છે. સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે. ડૉક્ટર રાજીવ સંડાસ બાથરૂમ સાફ કરતા દેખાય એટલે મેં પૂછ્યું, ડૉક્ટર રાજીવ તમે કરો છો શું? મને કે સંડાસ બાથરૂમ સાફ. હું તમારે પ્રેક્ટિસ કેવી ચાલે? મને કે મારા હાથ નીચે 300 અમેરિકન ડૉક્ટર કામ કરે છે. 300 અમેરિકન ડૉક્ટર, આપણો ગુજરાતી ડૉક્ટર છે. મેં કીધું પ્રેક્ટિસ કેટલી થાય? $1.5 million, $2 million, $2 million. અને મંદિરમાં સંડાસ બાથરૂમ સાફ કરે. એટલે મેં કીધું આટલી પ્રેક્ટિસ, 300 ડૉક્ટરો તમને રોજ ગુડ મોર્નિંગ કે, અને તોય તમે કેમ સંડાસ બાથરૂમ સાફ કરો છો? મને કે સ્વામી, મંડે ટુ સેટરડે ધોળિયાઓ બધા સર કહે ને એટલે થોડી હવા ભરાઈ જાય, થોડું વાયુ ભરાઈ જાય, અને હું તો કંઈક છું એવું થઈ જાય. એટલે હું દર રવિવારે આવીને મંદિરના સંડાસ બાથરૂમ સાફ કરી નાખું એટલે થોડું ન્યુટ્રલ થઈ જાય. સાફ સફાઈ કરવાની, સેવા કરવાની. આ તમે ઉત્સવ જોવો છો અને અત્યારે અહીંયાથી તો જમીન નીકળી ગયા હોય અથવા જમીન નીકળી જશો, પણ એ બધું જ સફાઈ કરનાર ગોઠવવાથી માંડી અને વાઇન્ડ અપ કરવા સુધી આ પ્રદર્શનમાં યુવક યુવતીઓ, બાળ બાલિકાઓ, કિશોર કિશોરીઓ, વડીલ હરિભક્તો, બહેનો ભાઈઓ ₹1 પગાર લીધા વગર સેવા કરે છે. આ વિકસિત ભારતનો પાયો BAPS તૈયાર કરે છે. આજે પગાર આપવા છતાં કોઈ કામ નથી કરતું. કલેક્ટરોના પગાર ₹2.5 લાખ હોય છે, તોય શું ઓછા પડે છે કે લાંચ લેવી પડે છે? 2.5 લાખ પગાર હોય તોય તમારે લાંચ લેવી પડે? 2.5 લાખ વાપરીને મહિનામાં વપરાતા હશે. 3 જણા હોય પરિવારમાં, 4 જણા હોય, અને લાંચ, દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર. હું બધાને જાહેરમાં કહું છું, કોઈને વ્યક્તિગત નથી કહેતો. આપણી ઓનેસ્ટી, એની સાથે સાથે હ્યુમિલિટી, ભગવાન બધું કરે છે, એમના થકી થાય છે. મારે નિમિત્ત બનવાનું છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન.